બાળકોને સારી શાળામાં ભણાવવાનું સપનું દરેક માતા પિતાનું હોય છે. બાળકને સારું ભણતર મળે તેને લઈ માતા પિતા ખાનગી શાળામાં ભણાવતા હોય છે, પરંતુ ખાનગી શાળા મન ફાવે ત્યારે ફી વધારો કરી દે છે, જેના કારણે વાલીઓનું બજેટ પણ ખોરવાય છે. ત્યારે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં સરકારી શાળામાં એડમિશન લેવા માટે વાલીઓની લાંબી લાઈનો લાગી છે. ખાનગી શાળા છોડીને વાલીઓ સરકારી શાળા તરફ બાળકોને ભણાવવા માટે વળ્યા છે. અમદાવાદના બાપુનગરમાં શાળા નંબર 13માં વહેલી સવારથી જ લોકો લાઇનમાં ઊભા છે. તેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ મેળવવા માટે વાલીઓ લાઇનમાં ઊભા રહ્યા છે, તો સરકારી સ્કૂલોના પ્રવેશ મેળવવા વાલીઓનો ધસારો પણ એટલો જ જોવા મળી રહ્યો છે. ખાસ શિક્ષકો જે છે એ બહુ સારા છે, અહીંનું મેનેજમેન્ટ ખૂબ સારું છે, વ્યવસ્થા સરસ છે, તેમજ રાજુભાઈ પ્રિન્સિપલ સાહેબ છે તેમનું દેખરેખ અને એમનું કંટ્રોલિંગ સારું છે, તેમજ અહીંનું ભણતર બહુ સરસ છે. અને મારી બેબી વિદ્યાર્થી રબરા એને સ્કૂલે જવું છે એટલું કહો એટલે તરત તૈયાર થઈ જાય છે અહીંયા ભણવા આવવા માટે, અને સારામાં સારું છે. હું નજીકની કોલેજમાં વહીવટ કરતા છું, કોલેજ ચાલુ થઈ ત્યારથી, અને હાલમાં પણ સેવા આપું છું. પ્રાઇવેટ સ્કૂલની અંદર હું આરામથી મારી દીકરીને ભણાવી શકું એમ છું, હું એફર્ટ કરી શકું એમ છું, એનો ખર્ચ આવો જોવું બધું. તેમ છતાં મને અહીંનું ભણતર શિક્ષણની વ્યવસ્થા ગમે છે, એટલે હું અહીંયા જ ભણાવું છું. અને હું બીજા વાલીઓને કહું છું કે અત્યારે હવે પહેલાં જેવું નથી. હાલની મ્યુનિસિપલ સ્કૂલો બહુ સારી છે અને એના શિક્ષકો વેલ એજ્યુકેટેડ છે, કેમ કે એ લોકો MA BEd છે. જ્યારે પ્રાઇવેટ સ્કૂલોની અંદર પૂરતું ભણતર ના હોય એવા શિક્ષકોને ઓછા પગારમાં રાખીને ભણાવતા હોય છે. અહીંયા એવું નથી. એનું મુખ્ય કારણ એક જ છે કે સ્માર્ટ શાળા અને વેલ ક્વોલિફાઈડ શિક્ષકો, અને શિક્ષકો દ્વારા એવી રીતે અધ્યાપન કાર્ય કરવામાં આવે છે કે દરેક બાળકને વ્યક્તિગત રીતે શૈક્ષણિક કાર્ય અને એનું ફોલોઅપ લઈ અને વધુમાં વધુ બાળકો રાજ્ય સરકાર શ્રી દ્વારા જે જાહેર પરીક્ષાઓ લેવાય છે એમાં ઉત્તીર્ણ થાય અને સ્કોલરશીપને પાત્ર થાય. અને જે વિદ્યાર્થીઓનું આપણે વાંચન ગણન લેખન થોડુંક સ્લો લર્નર હોય તો એવા વિદ્યાર્થીઓને પણ અમારા શિક્ષકો વ્યક્તિગત રીતે ધ્યાન આપીને અધ્યાપન કાર્ય કરાવે છે. એ જ એનો મુખ્ય હેતુ છે અને આશય છે. એનાથી જ અમને અત્યારે સફળતા મળી છે.